ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવનિયુક્ત ચેરમેન વાઇસ ચેરમેન માટે વિદેશી ડેરી દૂધ બનાવટની થનાર ટ્રેડ ડીલ પડકાર બનશે। અગાઉ 19માં આ પ્રકારની સર્જાયેલ સ્થિતિ પર ચેરમેન અને એમડી દ્વારા વિરોધ વ્યક્ત કર્યો હતો। ગતરોજ 80,000 કરોડ ઉપરાંતના ટર્નઓવર ધરાવતી ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન પદે અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન પદે ગોરધનભાઈ ધામેલિયાને બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જે સાથે આગામી દિવસોમાં દેશમાં વિદેશી દૂધ બનાવટની ચીજવસ્તુઓ આયાત થવાની ટ્રેડ ડીલના આયોજન હાથ ધરવામાં આવી રહ્યા હોય તેમ નવનિયુક્ત ચેરમેન વાઇસ ચેરમેન માટે પડકારરૂપ બનશેની ચર્ચા ઉઠવા પામી હતી। અગાઉ વર્ષ 2019માં આ પ્રકારની સ્થિતિ સર્જાતા તે સમયના ચેરમેન તથા એમડી દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો। આ મુદ્દે પોતાને મળેલ પદ માટે વડાપ્રધાન મોદી અને સહકાર મંત્રી અમિત શાહને યશભાગી બનાવતા નવનિયુક્ત ચેરમેન વાઇસ ચેરમેન 36 લાખ દૂધ ઉત્પાદક ઉપર અસર પડવાની શક્યતાના પગલે પુરોગામીનું અનુકરણ કરશેના સવાલ ઉઠવા પામી રહ્યાનું જાણવા મળે છે।